لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. من مات ولم يعرف إمام زمانه مات ميتة الجاهلية. أيام أزا ختم થયા અને સોગ ઉતારવાની શબ આવી ગઈ, એટલે કે ઈદ ઝહરા ની ખુશહાલી અને આ અય્યામે અઝા પછીની સૌથી પહેલી ઈદ આપણી સમક્ષ આવી ચૂકી છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હકીકતમાં આજે એક સાથે ત્રણ મુનાસબત છે. સૌથી કે આજની શબને ઈદ ઝહરા કહેવામાં આવે છે, કારણ કે કાતિલે ઝહરા આજે જહન્નમ વાસિલ થાય છે. એ ઉપરાંત કહેવામાં આવે છે કે મુખ્તારે સકફીએ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લીધો, એમાં ઉમર સાદ અને હોરમલા જેવા દુશ્મનોના સર આજે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની ખિદમતમાં પહોંચેલા અને ઇમામના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવેલી. અને ત્રીજી મુનાસબત, આજે આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતની તાજપોશી છે. એની જ મુબારકબાદી અહેલે બેત અલૈહિસ્સલામની ખિદમતમાં કે જેનો ઇંતજાર, જેના ઝુહૂરનો ઇંતજાર બધા નબીઓ, બધા ફરિશ્તાઓ, બધા મોમિનો અને આપણા અઈમ્મા અલૈહિસ્સલામ કરતા આવ્યા છે. એ બધાની ખિદમતમાં આપણે એક સલવાતના નારા વડે મુબારકબાદી પેશ કરીએ. કારણ કે રસૂલ ખુદા આવે છે: મન માત વલમ યઅરિફ ઇમામ ઝમાનિહી માત મીતતલ જાહિલિયા. જે કોઈ ઇન્સાન આ દુનિયાથી રૂખસત થઈ જાય અને હજી સુધી પોતાના ઇમામને ઓળખ્યો ના હોય, એની મારિફત ના મેળવી હોય, તો પછી એની મોત યહૂદી અને ઈસાઈ જેવી થાય છે. ઇસ્લામ પહેલાની મોત એ કાફિરની મોત કહેવાશે. એની મોતને અઝીઝ અને મોહતરમ, આ ઇમામ, એમનો વજૂદ આપણા માટે બહુ જરૂરી છે. એટલો જરૂરી છે કે જેની કોઈ સીમા નહીં.
આલમે ઇસ્લામમાં એક મશહૂર મારૂફ હદીસ છે, ખાસ કરીને આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ થી એક સરખું થાય તો સારું, આપણે બંદીશ પડવાની મજા નહીં. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ ફરમાવે છે બોનિયલ ઇસ્લામુ અલા ખમ્સ, કે ઇસ્લામનો પાયો 5 ચીજો ઉપર ઉભો છે: નમાઝ, રોઝા, હજ અને ઝકાત. પછી ઇમામ અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે 5મી વસ્તુ છે અલ વિલાયા. 5મો પાયો, જે મજબૂત પાયો જે છે, મહત્વનો પાયો, એ વિલાયતનો છે. વમા નુદિય બિશૈઇન કમા નુદિય બિલ વિલાયા. અને જેટલું મહત્વ વિલાયત ઉપર આપવામાં આવ્યું છે એટલું બીજી એકે વસ્તુ ઉપર નથી આપવામાં આવ્યું. બધા જે છે નમાઝ, રોજા, હજ, ઝકાત, આ બધાનું મહત્વ એક ખાસ છે, પણ વિલાયતનું મહત્વ ક્યાંય વધારે છે. કારણ કે વિલાયત અગર હશે ઇન્સાનની જિંદગીમાં તો આ બધા અહેકામ સાચા અને મજબૂતી સાથે ઇન્સાનની જિંદગીમાં ટકી રહેશે, નહીતર પછી મન ફાવે એમ ઇબાદત થશે. માટે જરૂરત એ વાતની છે કે આપણે વિલાયતના દામનને મજબૂતીથી પકડી રાખીએ અને આ વિલાયતની સાથે આપણા જીવનને આગળ વધારીએ, કે જેનાથી આપણી જિંદગીમાં ઇમામે ઝમાના અલૈહિ સલાતો વસ્સલામની મારિફત આવે. તો હવે એક સવાલ આવે કે ભાઈ આટલું બધું તમે મહત્વ વિલાયતનું બયાન કરો છો, પણ હવે તો ટેકનોલોજીનો જમાનો આવી ગયો, ઇન્સાન ક્યાંથી ક્યાં પહોંચી ગયો, તો હવે આ ઇમામતની શું જરૂર છે? આપણી પાસે કુરાન છે, ચેટ જીપીટી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આ બધાથી આપણે બધું કરી નાખશું, ઇમામની શું જરૂર છે? આવી જ માનતા લીધે આપણા છઠ્ઠા ઇમામના જમાનામાં હતી કે ભાઈ ઇમામની શું જરૂર છે? રસૂલે ખુદા તો બધું બતાવીને ગયા છે, તો હવે આ ઇમામ હોય ના હોય કઈ ફેર નથી પડતો. આપણે તો આ કુરાન અને સુન્નત ઉપર અમલ કરીને આપણે આપણું જીવન પસાર કરી શકીએ છીએ. અમે જ્યારે મદ્રેસામાં હતા ત્યારે કિતાબમાં એક વાક્ય આવતો હતો જનાબે હિશામનો, હિશામ ઇબ્ન હકમનો. એ બસરા જાય છે અને ત્યાં એક મોટા આલિમ મેમ્બર ઉપર બેસી, અમ્ર ઇબ્ન ઉબૈદ એનું નામ છે, અને બધાના હોય છે. આ હિશામ પણ એની ઉંમર નાની છે, એ ઊભા થાય છે અને કહે છે કે હું સવાલ પૂછી શકું? તો કે હા પૂછો. તો કે મારા સવાલ બીજા કરતા અલગ છે, તમને જવાબ આપવામાં શરમ તો નહીં થાય ને? તો કે નહીં, પૂછ, જે સવાલ હોય હું જવાબ આપીશ. તો જવાબ આપે, સવાલ પૂછે છે, શું તમારે કાન છે? શું તમારે નાક છે? શું તમારે મોઢું છે? શું તમારે હાથ પગ છે? અમ્ર ઇબ્ન ઉબૈદ આટલો મોટો આલિમ અને એને આવા નાના સવાલ પૂછવામાં આવે, ચકરી ખાઈ જાય માણસ કે આ શું છે, આ કેવા સવાલ છે? તો કે હા આ બધું છે મારી પાસે. તો કે એનાથી શું કરો છો? એટલે એક પૂછતા હતા, હું અહીંયા ઇખ્તિસારમાં કહી દઉં છું. તો કે નાકથી સૂંઘું છું, આંખથી જોઉં છું, કાનથી સાંભળું છું, ને એવા બધા જવાબ દીધા. કે આ બધા કેવા સવાલ? તો કે એક આખરી સવાલ. કે પૂછ, તમારે પાસે અક્કલ છે? તો કે હા, હવે જરાક બરાબર સવાલ પૂછ્યો, અક્કલ છે. તો કે અક્કલથી શું કરો છો? તો કે આ બધા શરીરના ભાગો જોવે છે એ બરાબર જોવે છે કે ખોટું જોવે છે એ ડિસાઈડ અક્લથી થાય. કાન બરાબર સાંભળે છે એ બધું ડિસાઈડ અક્લમાં થાય. હાથ જે વસ્તુને અડે એ બધું ડિસાઈડ નરમ છે, ગરમ છે, કઠણ છે, આ બધી વસ્તુ અક્લથી થાય. ઘણી વખત આંખ બીજું કાંઈ જોતી હોય, કાન બીજું કાંઈ સાંભળતી હોય, તો આ બધાનો ફેસલો અક્લ ઉપર હોય છે. ત્યારે હિશામ કહે છે, તો પછી તમે હમણાં કહી રહ્યા હતા
કે આ ઇન્સાનને આ દુનિયામાં ઇમામની જરૂર નથી, જ્યારે કે ખુદાવંદી આલમે આ ઇન્સાનના શરીરના અક્લ વગર નથી મૂકી કે જ્યારે એના શરીરના ભાગોમાં ઇખ્તલાફ થાય તો મગજ ફેસલો કરે અને હિદાયત કરે કે કઈ તરફ એને પા લેવાનો છે અથવા કઈ તરફ એને તુરને થવાનું છે. સાચું માર્ગદર્શન આ અક્લ આપે છે. તો ખુદાએ આ શરીરને અક્લ વગર નથી મૂકી, તો આખી આ દુનિયાને ઇમામ વગર મૂકી શકે ખરા? જ્યારે હિશામ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે આવે છે, જો કે ત્યાં અમ્ર ઇબ્ન ઉબૈદ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય નથી, એને મિંબર ઉપર બેસાડે છે અને બહુ વધારે માન આપે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે જાય છે અને આ વાત કરે છે, તો કે વાત એકદમ તમારી સાચી છે. શું ઇમામતનું મહત્વ આના કરતા વધારે કાંઈ હોઈ શકે ખરું? કે જ્યારે દુનિયામાં બે ઇન્સાનો વચ્ચે, બે કોમ વચ્ચે મતભેદ થવા લાગે તો સાચી હિદાયત આપણને અક્લ અને ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસેથી મળી શકશે. પરાંતેશમાં વાત કહેતો જાઓ, આપણા વચ્ચે ઘણી વખત કહેવામાં આવતું હોય, એક બુઝુર્ગ ઇન્સાનનો બહુ વધારે ભાષણમાં આ જુમલો હતો કે મતભેદ હોય મનભેદ ના હોય. બરાબર છે, ખુદા ગરીક રહેમત કરે એમને. પણ હકીકતમાં આપણે જોઈએ ને, મનભેદનું મૂળ જ આ મતભેદ હોય છે. અને મતભેદ જ્યારે ઇન્સાનમાં ઘર કરી જાય ને, પછી એ આગળ જાતા જાતા એ દુશ્મનાવટ એટલી મોટી થઈ જાય, એકબીજાને ગાળો દેતા હોય, એકબીજાને ખરાબ બોલતા હોય. હવે આપણે મનભેદ તો નથી રાખવાનું, પણ આ મતભેદ પણ ન હોય એની માટે પણ જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામની જરૂર છે. એક સલવાત પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર. હવે આપણે ઇમામ કોને માનવાના છે? દરેક ઇન્સાનને ઇમામ, જો કે ઇમામની સિફત આપણા 8મા ઇમામે તો ઘણી બધી બયાન કરી છે. અહીંયા મહત્વની 3 સિફતો હું તમારી સમક્ષ રજૂ કરું. ઇમામ કોણ છે? તો કે ઇમામ ઈ છે કે જેની પાસે ઇલ્મ હોય અને એમાં કોઈ ખતા ના હોય, એમાં કઈ એરર ના હોય. ઈ એવું ઇલ્મ અગર કોઈ પાસે હોય તો ઈ હઝરત હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. શું કામ? આજે તમે કહેશો કે આજે તો ઇલ્મ કેટલું બધું આગળ વધી ગયું, ઇન્સાન ચાંદ ઉપર પહોંચી ગયો, બીજા પ્લાનેટ ઉપર પહોંચી ગયો, કેટલા ફાઇટર જેટને ડ્રોન બનાવી નાખ્યા, ઓર્ડિનેટરમાં કેટલો આગળ વધ્યો, કેટલા કારખાના બનાવ્યા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવ્યો. આ બધું બનાવ્યું, વાત બરાબર છે, પણ જરાક એની સાઈડ ઇફેક્ટ સામે તો જુઓ. ઇન્સાને તરક્કી તો કરી, પણ એના એફે સેકોન્ડર બહુ જાજા આવ્યા. બીજા પ્લાનેટ ઉપર તો ગયો, પણ એને ખબર નહોતી ક્યાં રસ્તે જવું, એટલે જે એને સરળ લાગ્યું એ રસ્તે જવા લાગ્યો. શું થયું? જે સૂરજને આપણી વચમાં જે આસમાનમાં ઓઝોનની લેયર હતી એમાં ગાબડા પડવા માંડ્યા, અને સીધો જે છે સૂરજની કિરણો જમીન ઉપર આવવા લાગી, અને આખી જે છે ક્લિમા બદલાવા લાગી. આ બધા પ્રોબ્લેમ એફે સેકોન્ડર છે. ઇન્સાનોએ કેટલી બધી ઇજિન બનાવી, ઇજિનના એફે સેકોન્ડર પોલ્યુશન વધવા લાગ્યું. આ આર્ટિફિશિયલ બનાવ્યો, ઘણો ફાયદો થાય છે, પણ એના એફે સેકોન્ડર પણ છે કે પાણીની તંગી થવા લાગી, પાણીમાં પોલ્યુશન આવવા લાગ્યું, જાત જાતના વિરુસ નીકળવા લાગ્યા, જાત જાતની બીમારી નીકળવા લાગી. અગર જો આ બધું ઇલ્મ દરે અહેલે બેત પાસેથી લેવામાં આવ્યું હોત ને, તો અહેલે બેતનો ઇલ્મ ઈ છે કે જેમાં કોઈ ખતાની ગુંજાઈશ નથી. પણ જ્યારે રસૂલે ખુદાએ કીધું કે લાવો હું કંઈક લખી દઉં, તો આ લોકોએ કીધું કે હસબોના કિતાબ અલ્લાહ, અમને અલ્લાહની કિતાબ કાફી છે. ત્યારથી એફે સેકોન્ડરના શિકાર બનવા લાગ્યા, સાઈડ ઇફેક્ટના શિકાર બનવા લાગ્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે પૂછી લ્યો સલોની કબલાન તફકિદુની, પૂછી લ્યો એ પહેલા કે હું તમારા વચ્ચેથી જતો રહું. તો આવીને સવાલ કરે છે તો કેવા કરે છે, મારા માથામાં વાળ કેટલા છે,
ઇન્સાને અહેલે બેતના ઇલ્મથી ફાયદો ના ઉઠાવ્યો એટલે આજે F-15ના શિકાર બની ગયા. જ્યારે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ આવશે અને ઇલ્મના જે દરવાજા ખોલશે ત્યારે આ ઇન્સાન કે જે ફખર કરી રહ્યો હશે કે અમે ઇલ્મની ટોચ ઉપર પહોંચી ગયા, ત્યારે ખબર પડશે કે ઇલ્મના ખાલી 2 શબ્દ શીખી શક્યા છીએ. એ કયા 2 શબ્દો છે? એક 0 છે અને એક છે. એના ઉપર આપણું મોબાઈલ ચાલે છે, આપણું કોમ્પ્યુટર ચાલે છે, ઇન્સાન ચાંદ ઉપર જાય છે. આ 2 શબ્દો છે. ઇમામ આવશે ત્યારે ઇલ્મના બધા હર્ફ જે છે એ દુનિયાની સામે ખોલી નાખશે. ત્યારે આ ઇન્સાન કહેશે કે અમારું ઇલ્મ તો એક નાના બચ્ચા જેવું છે આ જમાનાના ઇમામ હઝરત હુજ્જતની સામે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ એક ઇમામની સિફત કે એનો ઇલ્મ ખતા વગરનો હોય છે. ઇમામની બીજી સિફત મોહબ્બત કરવા વાળા છે. એમ નથી કે ચાલો ખુદાએ મોકલ્યા છે તો એ પોતાનું કામ અંજામ આપી દે, હલાલ હરામ બયાન કરી નાખે. ના, સાથે સાથે આ હિદાયતના કાર્યોની સાથે એક મોહબ્બત પણ છે. આપણા 8મા ઇમામ અલી ઇબ્ન મૂસા રિદા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇમામ અનીસુર રફીક, ઇમામ જે છે એ તમારા પ્યારા એવા મિત્ર જેવો છે, પ્યારા એવા દોસ્ત માફક છે. વલ વાલિદુ શફીક વલ અખુ શફીક, એ તમારા બાપ અને ભાઈ જેવો હમદર્દ અને મહેરબાન છે. પછી ફરમાવે છે વલ ઉમ્મુલ બરરતુ બિલ વલદ સગીર, અને આ ઇમામ એવો છે કે જેવી એક માં પોતાના બચ્ચા પ્રત્યે મમતાને પ્રેમાળ હોય છે એના કરતા પણ વધારે જે છે ઇમામ તમારા પ્રત્યે પ્રેમાળ અને તમારા ઉપર મમતા વરસાવવા વાળો છે. આટલું જ નહીં, પછી ઇમામ ફરમાવે છે મફઝઉલ ઇબાદ, જ્યારે બંદાઓ ઉપર મુશ્કેલાત આવી પડે ને તો એ મુશ્કેલાતમાં કોઈ પનાગાહ અને સહારો હોય ને તો એ તમારા જમાનાનો ઇમામ છે. 6ઠા ઇમામ ફરમાવે છે એક હદીસમાં, કસમ ખાઈને કહે છે વલ્લાહ, આ કસમ ખાવી બહુ મોટી વાત છે. કહેવામાં આવે છે સાચી વસ્તુમાં પણ કસમ ખાવી મકરૂહ છે, અને ઇમામ જ્યારે બહુ મહત્વની વાત હોય ને ત્યારે કસમ ખાઈને કહે છે વલ્લાહ, અલ્લાહની કસમ. હવે જ્યારે મોટી કસમ ખાધી છે અલ્લાહની તો કંઈક વાત પણ મહત્વની હશે. શું છે વાત? તો કે વલ્લાહ ઇન્ની લા અરહમુ બિકુમ મિન અનફુસિકુમ, અલ્લાહની કસમ હું તમારા પ્રત્યે તમારા કરતા વધારે મહેરબાન છું. આપણે આપણા ઉપર રહેમ કરીએ છીએ? નહીં. આપણા ઉપર આપણે જે રહેમ કરીએ છીએ એના કરતા હજારો ગણો વધારે રહેમ આપણો ઇમામ આપણા ઉપર કરે છે. આ રહેમદિલીની એક મિસાલ દેતો જાઓ. શેખ બહાઈનું નામ સાંભળ્યું હશે. મોટા આલિમ થઈ ગયા કે જેની પાસે મલ્ટીફિલ્ડનું ઇલ્મ હતું. મલ્ટીફિલ્ડ એટલે આલિમ તો હતા, સાથે એન્જિનિયર પણ હતા. સાથે એને આપણે ઇન્ડિયામાં એક ઘર બનાવવું હોય ને તો પેલા એ લોકો એની કિતાબમાં જોવે, કોઈ આલિમને પૂછે. એને વાસ્તુશાસ્ત્ર કહેવાય. કઈ દિશામાં બનાવવો, કેવું બનાવવું, એનો દરવાજો ક્યાં રાખવો, આ બધું એ લોકોની કિતાબમાં છે. એને વાસ્તુશાસ્ત્ર કહેવાય. અહીંયા પણ આપણે કોઈ હિન્દુભાઈને પૂછશું ને વાસ્તુશાસ્ત્ર શું, એટલે સરખી રીતે સમજાવશે આપણને કે આવું મકાન બનાવવા પહેલા જે વસ્તુની જાણકારી જોવે ને એને વાસ્તુશાસ્ત્ર કહેવાય. એમાં આ શેખ ભાઈ પણ બહુ હોશિયાર, અને ઇમામે રઝા અલૈહિસ્સલામના હરમનો કન્સ્ટ્રક્શનનું કામ એને સોંપવામાં આવેલું. એન્જિનિયર પોતે બનાવતા હતા. એ વિચાર કરે છે કે બધું કામ બનાવી નાખો, આ દરવાજો બાકી રાખજો, કારણ કે મને દરવાજો એવી રીતે બનાવવો છે કે કોઈ ખતરનાક ગુનેગાર હોય ને એ ઇમામ રઝા અલૈહિસ્સલામના રોઝામાં દાખલ ના થઈ શકે. વધારે હું કઈ નથી બોલતો. એવી રીતે હું દરવાજો બનાવીશ. બધી તૈયારી કરતા હતા. એવા મેં એને સફરમાં જવાનો થયો. એ સફરમાં ગયા. હવે અને કહીને ગયા હતા આ દરવાજો નહીં બનાવતા, બાકી બધું તમે કામ કરે રાખજો.
જ્યારે સફરમાંથી પાછા આવે છે તો દરવાજો બનેલો તૈયાર. ખીજાય છે, બોલાવે છે, કેમ? તો હવે યા તો જેનો કોન્ટ્રાક્ટર હતો એ બનાવી નાખ્યો, યા તો નાદિર શાહ બાદશાહ જે હતો એ જમાનાનો એ હુકમ આપ્યો કે શેખ બહાઈ આવે ને એ પહેલા બનાવી નાખો. વધારે તો કહેવામાં આવે છે કે નાદિર શાહના હુકમથી એ દરવાજો બનાવી નાખવામાં આવ્યો. આ શેખ બહાઈ નાદિર શાહ બાદશાહ પાસે જાય છે અને કહે છે કે તમે આ દરવાજો બનાવી નાખ્યો. હું ના પાડીને ગયો તો કે હવે તમારી વાત માનું કે મને સપનામાં ઇમામે રઝા અલૈહિસ્સલામ આવીને કીધું કે શેખ બહાઈ આવે એ પહેલા દરવાજો બની જવો જોઈએ. કોની વાત માનો, તમારી કે ઇમામની? શેખ બહાઈ વિચાર કરે છે કે આ શું ઇમામે હુકમ કેમ આપી દીધો? પછી વિચાર કરે છે કે આ ઇમામ મારી જેવા ઇમામ નથી, બલકે આ ઇમામે રઉફ છે. એના દરબારમાં ઇતાત ગુજારોને પણ આવવા દેવા ચાહે છે અને ગુનેહગારોને પણ પનાહ આપે છે. આ છે ઇમામે રઉફ. આવા જ ઇમામ આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અને ત્રીજી સિફત જે ઇમામની બયાન કરવામાં આવે છે ને એ ઇમામનું માસૂમ હોવું જરૂરી છે. આપણે આયત તથીરમાં પઢીએ છીએ, ઇન્નમા યુરીદુલ્લાહ લિયુઝહિબા અનકુમ રિજ્સ અહલલ બૈત વ યુતahhirakum તથીરા. ખુદાનો ઈરાદો છે કે અહલે બૈતથી દરેક પલીદી અને બુરાઈને દૂર રાખે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ બધા ઇમ્તિહાનમાંથી પસાર થયા ને પછી ખુદાવંદી આલમ એને કહે છે, એ ઇબ્રાહીમ ઇન્ની જાઇલુકા લિન્નાસ ઇમામા, હું તને લોકો માટે ઇમામ બનાવું છું. હવે આ મોટો મકામ હઝરત ઇબ્રાહીમને મળ્યો તો વધારે લાલચ જાગી. સવાલ કરે છે, વકાલ કાલ વમિન ઝુર્રિયતી, મારી નસલમાં પણ છે કે નહીં? ખુદા હાય નથી પાડતો, નાય નથી પાડતો. એક કાયદે ખુલ્લી દઈ દે છે. કાલ લા યનાલુ અહદે ઝાલિમીન, મારો આ મકામ અને આ ઇમામતની પોસ્ટ જે છે એ ઝાલિમો સુધી નહીં પહોંચી શકે. જે કોઈ ઇન્સાનની જિંદગીમાં જરા બરાબર પણ ગુનાહ હશે એ ઇમામ બનવાને લાયક નથી. હવે આ ઇમામ તો એની 3 ક્વોલિટી તો બયાન કરી નાખી. હવે ઇમામ આપણા ગૈબતમાં છે, એ આપણને શું મદદ કરી શકે? આજે મારો વિચાર હતો કે હું તમારી સમક્ષ 4 એવા નુક્તા રજૂ કરું કે જેનાથી ખબર પડે કે ઇમામ આપણી કેવી રીતે મદદ કરે છે. દેતાઈમાં નહીં તો પણ આપણે ટૂંકમાં આપણે એને બયાન કરી નાખશું. પહેલી વસ્તુ, આ ઇમામ ગૈબતમાં હોવા છતાં આપણા દુઃખમાં દુઃખી થાય છે અને આપણા સુખમાં સુખી થાય છે. આ બહુ મહત્વની વાત છે. આપણને કઈ પ્રોબ્લેમ થાય, આપણા જમાનાનો ઇમામ દુઃખી થતો હોય. આ કોણ થાય? એક બાપ હોય તો દુઃખી થાય, એક સારો દોસ્ત હોય તો દુઃખી થાય, એક ભાઈ હોય તો દુઃખી થાય, એક માં હોય તો દુઃખી થાય. પણ આપણો ઇમામ નો મકામ આ બધા કરતા વધારે છે. શું કામ? કારણ કે ખુદાવંદી આલમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ફરમાવેલું, લકદ જાઅકુમ રસૂલુમ મિન અનફુસિકુમ, તમારી સામે રસૂલ તમારા નફસોમાંથી જ આવેલો છે. અઝીઝુન અલૈહિ મા અનિતુમ, એ તમારા દુઃખમાં દુઃખી થાય છે. હરીસુન અલૈકુમ, તમારી હિદાયત કરવા માટે બહુ વધારે મહેનત કરે છે, લાલચ કરે છે, તમન્ના કરે છે. રઉફુર રહીમ, હરીસુન અલૈકુમ બિલ મુમિનીન રઉફુર રહીમ, દયાળુ અને રહેમ કરવા વાળો રસૂલ છે. જેવો રસૂલ છે એવો જ આખરી હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. એક વખત એક આપણા આલિમ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ને દુઆ કરતા સાંભળે છે. સૈયદ ઇબ્ન તાઉસ, એમની ઇમામ સાથે મુલાકાત થઈ. ઇમામનો ચહેરો પીળો પડી ગયેલો, આંખમાં ખાડા પડી ગયા હતા. શું કામ? આ કાંઈ ખાલી ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ગમમાં રડવાના હિસાબે નહીં હતું.
બલકે ઇમામ આપણી હાલતને જોઈને દુખી હતા. એટલા માટે ઇમામ દુઆ કરતા હતા, ઇલાહી બહકે મન્નાજાત, ખુદાએ તને વાસ્તો છે જે તારી સાથે મુનાજાત કરી રહ્યો છે, વા બહકે મન દઆક ફિલ બર્ર વલ બહર, ખુદાયા જે તારી પાસે દુઆ કરે છે ને, ભલે દરિયામાં દુઆ કરતો હોય કે જમીન ઉપર દુઆ કરે છે, ખુદાયા તને એનો વાસ્તો. શું દુઆ કરે છે? આપણા માટે દુઆ કરે છે. તફદ્દલ અલા ફુકરાઇલ મુમિનીન વલ મુમિનાત બિલ ગનાઈ વસ્સરવા, કે ખુદાયા ગરીબ મોમિન મોમિનાત જે છે ને એને માલ અને સરવત નસીબ કર. વાલા મર્દલ મુમિનીન વલ મુમિનાત બિશ્શિફાઈ વસ્સિહા, આપણે જ ખાલી અમયજીબુલ નથી પડતા, ઇમામ પણ દુઆ કરે છે આપણા બીમારોની શફા માટે, મુસાફિરોને સહી સલામત વતને પહોંચાડવા માટે દુઆ કરે છે. આ છે ઇમામ કે જે આપણા દુઃખમાં દુઃખી છે. બીજું, સતત આપણા માટે દુઆ કરે છે. હવે જ્યારે આપણી બધાની હાલતને જોઈને એનું શરીર પીળું પડી જતું હોય, એની હાલત ખરાબ થઈ જતી હોય, તો આપણા માટે પણ જરૂરી છે કે એમની સલામતી માટે હર હંમેશ દુઆ કરતા રહેવી જોઈએ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ્લી દુઆ. ત્રીજી વસ્તુ કે જે ઇમામ આપણને પડદે ગૈબમાં રહીને આપણને હેલ્પ કરે છે, એ આપણી મુશ્કેલાતમાં આપણી મદદ કરે છે. એક વખત ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે હારિસે હમદાની કરીને આવે છે. સવારે આવ્યો, બપોરે આવ્યો, રાતે આવ્યો, અવારનવાર 2-3 દિવસ સુધી. ઇમામ એને પૂછે છે કે ભાઈ હારિસ, આ શું છે, એટલી વાર આવે છે? તો કે મૌલા, તમારી મોહબ્બત એટલી શદીદ છે ને કે તમારો ચહેરો જોયા વગર સુકૂન નથી મળતો અને પેટ નથી ભરાતું. સવારે આવું છું, વળી એમ થાય છે બપોરે જોઈ આવું, વળી એમ થાય છે પછી તમને હેરાન ના કરું એટલે પાછો સાંજે આવું છું, નહીતર રોંઢે પણ આવી જાત, 4 વાગે પાછો આવી જાત. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, યા હારિસ હમદાન મન યમૂત યરાની, જે કોઈ મરશે એ મને જોશે, મેં મોમિનિન ઔ મુનાફિકિન, ખૂબ બોલા, મને પોતાની સામે જોશે, ભલે પછી મોમિન હોય કે મુનાફિક હોય, પણ જ્યારે મોમિન હશે તો એને મારી મોહબ્બત ફાયદો પહોંચાડશે. ઇમામ રઝા અલૈહિસ્સલામ વાયદો કરે છે, વાયદો કરે છે, અમે તમારી 3 જગ્યા ઉપર મદદ કરશું તમારી મોહબ્બતના કારણે. એક, તમારા સકરાતે મોત વખતે. બીજું, તમારા આમાલ તોડવામાં આવશે એ મીઝાન વખતે. અને ત્રીજું, પુલે સિરાતથી પસાર કરાવવા વખતે. આ 3 જગ્યાએ ઇમામ વાયદો કરે છે. આપણી માટે આનાથી વધારે મુશ્કેલાતના સંજોગો ક્યાં હોય? દુનિયામાં પણ મદદ કરે છે, આખિરતમાં પણ મદદ કરશે. આ છે આપણો ઇમામ કે જેનાથી આપણે ગાફિલ ના રહેવું જોઈએ. આખી કાયનાતનો દારોમદાર અગર કોઈ હોય ને તો એ જમાનાના ઇમામ છે. કહેવામાં આવે છે, લૌલલ હુજ્જા લસાખતિલ અર્દુ બિઅહલિહા, અગર જો જમાનાના ઇમામ ના હોત ને તો આ જમીન એના રહેવા વાળાને ગળી જાત. આપણે આ જમીન ઉપર રહી ન શકત. જેવી રીતે આ જમીન માટે ગ્રેવિટી જરૂરી છે, ગુરુત્વાકર્ષણ જરૂરી છે, એવી રીતે જમાનાના ઇમામ પણ જરૂરી છે. અગર જો 1 સેકન્ડ માટે, ખાલી ઇન સેકન્ડ, ગ્રેવિટી સમજો છો ને, સફરજન નાખો તો ક્યાં પડશે? જમીનમાં. શું કામ? કારણ કે ખેંચાણ છે, આકર્ષણ છે, ગ્રેવિટી છે. આ 1 સેકન્ડ માટે નીકળી જાય ને, આખી કાયનાતનો નિઝામ દરહમ બરહમ થઈ જાય. ચાંદ સૂરજ સાથે ટકરાઈ જાય, જમીન બીજા પ્લાનેટ સાથે ટકરાઈને ખલાસ થઈ જાય. એવી જ મિસાલ જમાનાના ઇમામની છે. 1 સેકન્ડ માટે પણ આ હુજ્જત ના હોય ને જમીન ઉપર, તો આ જમીન હાદી વગર રહી નથી શકતી. ખુદાવંદી આલમનો અઝાબ નથી આવતો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે, વમા કાન અલ્લાહુ લિયુઅઝિબહુમ વ અંત ફીહિમ, હે રસૂલ, તમે જ્યાં સુધી છો ત્યાં સુધી હું આ કોમ ઉપર અઝાબ નહીં કરું
એ જ હુજ્જત છે. આ હુજ્જત છે એટલા માટે અઝાબ નથી આવતો, ભલે ઇન્સાનોના ગુનાહ વધતા જાય છે. અલ ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ ઇમામુ અમીનુલ્લાહ ફી ખલ્કે. આ ઇમામ જે છે ને એ મુહાફિઝ છે આ મખલુકે ખુદા માટે. વ હુજ્જતહુ અલા ઇબાદે, અલ્લાહની હુજ્જત છે અલ્લાહના બંદાઓ માટે. વ ખલીફતહુ ફી બિલાદે, અલ્લાહનો ખલીફા છે આ બધા ગામોમાં. વિચાર કરીએ આ ઇમામ આપણને કેટલી રીતે ફાયદો પહોંચાડે છે કે એના વજૂદથી આપણો વજૂદ કાયમ છે. તો આપણા માટે પણ જરૂરત છે કે આપણે આપણા વજૂદને એના માટે ફિદા કરીએ. આપણા ઇમામ રઝા અલૈહિસ્સલામ જ્યારે ઇમામે કાયમનું નામ આવતું ઊભા થઈને માથા ઉપર હાથ રાખતા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહેતા કે અગર જો મને એક ઉમ્ર મળે આ ઇમામે ઝમાન અલૈહિસ્સલામની સાથે, તો હું મારી પૂરી જિંદગી જે છે ઇમામની ખિદમતમાં પસાર કરી દઉં. એ ઇમામ કે જે રઉફ છે એના માટે આપણે એમની સલામતી માટે ફક્ત આજે દુઆ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા